હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચોથું ચેપ્ટર વનસ્પતિની જાણકારી મેળવીએ। પ્રશ્નોના જવાબ આપણે સાચો વિકલ્પ પસંદ કરીએ। પહેલું, જે વનસ્પતિની શાખાઓ પ્રકાંડના નીચેના ભાગથી નીકળી હોય અને પ્રકાંડ મજબૂત હોય તે વનસ્પતિને શું કહે છે? તો ક્ષુપ। આધા લઈને ઉપર ચડતી વનસ્પતિને શું કહે છે? વેલા। તુલસી કેવા પ્રકારની વનસ્પતિ છે? છોડ। આંબો કેવા પ્રકારની વનસ્પતિ છે? વૃક્ષ। પુષ્પના સૌથી આકર્ષક ભાગને શું કહે છે? દલપત્ર। સોટી મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તુવેર। સમાંતર શિરા વિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળશે? બાજરી। કયા મૂળનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ? ગાજર। વિદ્યાર્થી મિત્રો, આ સામાજિક વિજ્ઞાન છે એની ફેનલસર દ્વારા સરસ મજાની સમજૂતી આપવામાં આવી છે। એવી રીતે બધા જ વિષયના વિડીયો લેક્ચર તમને મળી જવાના છે, પરીક્ષાના પેપરો મળી જવાના છે। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 12 ધોરણ સુધીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, જો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલ્લેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવાય વિડીયો જોઈ શકશો। આગળ, ખાલી જગ્યા પૂરો। કુમળા અને લીલા પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે। પર્ણની ઉપર રહેલી રેખાઓની શિરા કહે છે। વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે। વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા પાણી ખનિજ તત્વોનું શોષણ કરે છે। સામાન્ય રીતે વજ્રપત્ર લીલા રંગનું જોવા મળે છે। 1-2 વાક્યમાં જવાબ આપો। શિરા વિન્યાસના પ્રકારો જણાવો તો 2 પ્રકાર છે, સમાંતર શિરા વિન્યાસ, જાલાકાર શિરા વિન્યાસ। વટાણા અને બાજરીના પર્ણના શિરા વિન્યાસમાં શું તફાવત જોવા મળે? તો વટાણાના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ, જ્યારે બાજરીના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે। વટાણાના પર્ણને ચીરતા આડાવળું ચીરાય છે, જ્યારે બાજરીના પર્ણને ચીરતા સીધું ચીરાય છે। મૂળના પ્રકાર જણાવો। મૂળના 2 પ્રકાર છે, સોટી મૂળ, તંતુ મૂળ। ચણા અને ઘઉંના મૂળ તંત્રમાં શું તફાવત જોવા મળે છે? ચણામાં સોટી મૂળ હોય છે, જ્યારે ઘઉંમાં તંતુ મૂળ તંત્ર જોવા મળે છે। 5મું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ ઉત્સર્જિત કરે છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ ઉત્સર્જિત કરે છે। સ્ત્રી કેસરના ભાગો જણાવો। પરાગાશય, પરાગવાહિની, બીજાશય। અંડક કોને કહે છે? બીજાશયમાં નાના મણકા જેવી કોઈ રચના દેખાય છે તેને અંડક કહે છે। ભ્રૂપ્રચારી વનસ્પતિના નામ જણાવો। કાકડી, તરબૂચ, કોળું વગેરે ભ્રૂપ્રચારી વનસ્પતિ છે। ક્ષુપ પર થતા ફળોના નામ જણાવો। લીંબુ, મોસંબી, જામફળ, નારંગી, દાડમ વગેરે ક્ષુપ પર થતા ફળો છે। વેલા પર થતી શાકભાજીના નામ જણાવો। તુરિયા, ગલકા, કારેલા, ટીંડોરા, ગલકા, કાકડી વગેરે વેલા પર થતી શાકભાજી છે। તંતુમૂળ ધરાવતી 2 વનસ્પતિના નામ જણાવો। મકાઈ તંતુમૂળ ધરાવતી વનસ્પતિ છે। ખોરાકનો સંગ્રહ કરતા મૂળના 2 નામ જણાવો। ગાજર મૂળો ખોરાકનો સંગ્રહ કરતા મૂળ છે। તફાવત આપો વિદ્યાર્થી મિત્રો। જાલાકાર શિરા વિન્યાસ, સમાંતર શિરા વિન્યાસ, બરાબર। તો એના સરસ મજાના 3 મુદ્દા આપણે લખેલા છે, પણ યાદ રાખવાનું સામસામેના મુદ્દા વિરોધાભાસી હોવા જોઈએ। સોટી મૂળ, તંતુ મૂળ, તો એના પણ આપણે 3 મુદ્દા લખેલા છે, તો યાદ રહે કેવા હોવા જોઈએ? વિરોધાભાસી। પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। પ્રકાંડને દ્વિમાર્ગી રસ્તો શા માટે કહે છે? બરાબર, કારણ કે ખોરાક પાણી બંનેનું વહન કરે છે। વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? આકૃતિના નામદેશન કરો। પુંકેસર, વજ્રપત્ર, સ્ત્રીકેસર, દલપત્ર। અવલોકન નોંધો। મગને 4 થી 6 કલાક, ચણાને 8 થી 12 કલાક, વટાણા 8 થી 12 કલાક, વાલ 6 થી 8 કલાક અંકુરિત થતા। ચલો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલું, લીમડો કેવા પ્રકારની વનસ્પતિ છે? લીમડો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે, કારણ કે તે ઊંચું અને મજબૂત પ્રકાંડ ધરાવે છે। લીંબોડી, તો લીંબોડી શુભ પ્રકારની વનસ્પતિ છે, કારણ કે તે છોડ કરતા મોટી હોય છે અને મજબૂત પ્રકાંડ ધરાવે છે, પણ વૃક્ષ જેટલી હોતી નથી, એના કરતા નાની હોય। બારમાસી કેવા પ્રકારની છે? છોડ પ્રકારની, કારણ કે તે નાના કદની છે, નરમ પ્રકાંડ ધરાવે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। જય હિન્દ, જય ભારત।